વાહ ભાઈ ઢાંગર ખાગા મગર હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થઈ છે ને મજામાં રહેવાનું મારી ચેનલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને આજે હું જાઉં છું મસબામાં મોટી મોટી મચ્છી પાછી આવી છે યાર એક વખત તમે જોઈએ એમ બીજી વખત તમને જોવા મળવાની છે તો બિના રહેજો હું જાઉં છું દરિયાની અંદર સવારમાં આમ જોઈ તો આંખમાં ઊંઘ ભીરી નથી ઉડી શેરી માઇન્ડ મોટું ધોઈ લીધું ચા પી લીધી ચા પી નીકળી જશે ને ઠંડુ ઠંડુ વાતાવરણ છે મજા આવે બોલો ટાઈટ ભાઈ પછી છોડી છોડી કોઈ કહેતા નહીં તો ભાઈ બે મસબા આવી ગયેલા છે બે મસબા આવી ગયેલા છે ને મચ્છી એક માલી ઉતારવાની શરૂ છે આમાલી ઉતારવાની બાકી છે જોઈ હું મચ્છી છે કેવી કેવી છે અને મોટી મચ્છી આવેલી છે એ તો પછી ખબર છે મને લે તો બિના રહેતો તો સૂર્ય ભગવાન અત્યારમાં એટલા ઉગી જા એટલા ઉગી ને જાય એટલે અધર ચડી જા ગુડ મોર્નિંગ એમ ફાઇનલી મિત્રો તમે જોઈ શકતા છો જો જાય મહિલા ઓય બાપરા એ ધાને દો જલ્દી જલ્દી વજન લાગી જાય ને પો એ જો થોડો મળ્યો બોલે એમ નહીં વિચાર કરો મેં વિડીયો ઉતારવાનો શરૂ કર્યો એ ભાઈ ઉભા રહી ગયા વિચાર કરો વિચાર અને ભાઈ આ મસબેલ એટલે ના લઈ જાઉં ઘરે ઉપાડીને એટલે ફીણા આવી જાય ફીણા એ તો વહેતા હોય ને ખબર હોય ફાઇનલી આપણે દરિયો થઈ જશે ઘણો બધો ખાલી મસબા પાસે પૂકી જાય નજીક એ ધનજે પડે ધનજે ઠેકડો મારતો ને પલ્લી જાય બસ વાહ ભાઈ વાહ અહીંયા ખાગી આવેલી છે ને અહીંયા છે ને મોટી વસ્તુ આવેલી છે ને આ મસબો હમા કાંઠે જલો હતો ને 5માં જ મને આવ્યું મોટા દાળમાં હમા કાંઠે જલાતા હતા તો હું શાક લાવ્યો બતાવીશું હવે બિના રહેજો તે પેલા આપણે થર્મોકોલ ઉપર ચડી જાય થર્મોકોલ થી ને અહીંયા પગ દેવો અહીં પગ દી અંદર ધવાડા કંઈક નીકળે જોવા જવું છે મસબામાં સીડા તેવા ખબર પડી કે આવડા આપણે મને ગરમા ગરમ ચા પાય સમજો થોડા નીકળે એટલે હવે તો નહીં નીકળે મને હાસો દઉં એવું છે સમજો થોડા નીકળે હવે તો કોઈ ખોટો લગાડતો નહીં મારા વાલા કેમ કે હું છે ને ચા પાણી પીને હવારમાં આવી જશે મસ્ત બે અહીંયા અમે ચા પીધી પાછી એટલે કે ડબલ વખત છાટી જાય ઘરે પી લીધી ને અહીંયા પી લીધી ને આમ જો અહીંયા મસ્ત બે ચાર વારમાં કામ શરૂ છે આવડાને મચ્છીનું આને તેને નાસો ને ડૂસો બધું રિપેરિંગ શરૂ છે અને મસબાનો નજારો મસબાનો દરિયાનો નજારો પછી મસબા બે એક મસબા મથે તો હું ઓલરેડી ઊભો જોઉં એક છે તમે જુઓ અમારે વીરજી હેઠો છે ધનજીભાઈ ત્યાં છે આમ જરો મિત્રો ફાઇનલી ધનજીભાઈ સારું છે ને હે આસો બોલા ને તો એ ચેક કરે છે હું છું ને હું કરે એટલે આ શું છે મારું બેટું એટલે આ તો આગળ શું ઠેક આવલું લખાયું ઈ ડબે મોટા ટાપ ડબે પોલીસ આવે કે જોઉં છું મહારાજ આ ભાઈ સરકારમાં અહીંયા આવું છે ને હંધાઈ મસબામાં ફ્રીઝર આ નાખી દીધું છે તો એમાં ત્યાં ફસાણા હોય ને અમે સમજો કે દરિયાની અંદર જ્યાં નથી ફોન લાગતો નથી મશીન શરૂ થતું નથી કોઈ અમારી આજુબાજુમાં માણા તો અમારે ઘરે પૂગવું કેવી રીતે રામ નામ સત્ય ન બોલે એ પેલા આપણે છે ને આ ટાપ આવે ને આની ટાપ દબી દેવાય ટાપ દબી દે એટલે મરીન આર્મી નો કહેવાય ને મરીન પોલીસ 108ની સ્પીડમાં આવે મરીન પોલીસ હા એવી સરકારે અમને સુવિધા કરી દીધી લાઇસન્સ છે ને એટલે અને બહુ મસ્ત કામ કર્યું કહેવાય કેમ કે માણા બધા છે ને મચ્છી મારતા જીવનો જોખમ કહેવાય તાકે કે ખોળામાં ખાપણ લઈને જાય દરિયામાં આવ્યો ને જોતો જો એની જેમ પણ હવે પછીનું આ છે ને એટલે હવે જાય નહીં જોકે એક બેટરી હાવ લો બો થઈ ગઈ હોય જરીએ દીવો થાય એમ ચાર્જિંગ ન હોય ટાપ દબાય એમ તો જ પણ એટલું બધું ચાર્જિંગ જિંદગીમાં કે જાય નહીં ટોઈટ કરતા ટાપ દબી દેવાની તો બધા મસબાવાળા ને આમ લ્યો આ મારા વાળા દી ઉગે ત્યાં સુધી હોવાનું એટલે આ પટ કરતા તરીકો થાય એટલે ચાર્જિંગ થાય એટલે દબી દેવાય અને દી ઉગ્યા સુધી હું બધા ફ્રીજ માણાને નાખી દીધેલું છે બધાને તો આ કામ મને ગમ્યું સરકારનું થેન્ક યુ સરકાર આભાર તમારો મસ્ત કરો આવડું આ વસ્તુ છે ને આ ટાપો દબાવવા ન આવે આમાં મને ખબર નહીં કે ટાપ દબાવતી હોય આ ટાપ દબાવો એટલે પછી
આ લખેલું શું કોક કહેતું મને કઈ ખબર ન હોય. આમ એકવાર દબાવી તો કાંઈ ન થાય, લાટ વડે ઘણી દબી રાખું તો થાય. એવું છે એ તો દબો તો નહીં મારા વાળા સોઈત્રા કરતા છે આવશે અહીં 108 ની સ્પીડમાં પોલીસ 10,000 રૂપિયા પાસે ભાડું ભરવું હે ડન આવે ને પડે આવે છે ખોટું ખોટું ટાપ દબે અને ડન આવે હાસો હાસો ડન આવે ઠંડા તેલ આવું નાખ્યું હોય ને કોઈ ખોટું ખોટું દબો તો નહીં મારા વાળા હો ભાઈ. એટલે આપણે સા પાણી પી લીધી છે ને હવે પછી સમજો તો ડાયરેક્ટ મચ્છી દેખાડી દઉં. વાહ ભાઈ ઢાંગર ખાગા મગર બદલે આમ તો યાર આપણો આ પકડી તો રાખો એક ના તો હું પકડી રાખું મૂકી દે ને તું પકડાઈ ગયેલું છે. હા એ સૌથી પેલા મગર આવી ભાઈ મગરો હે ઓ માય ગોડ જો હાથમાં એ. દાંત લાગી ને આમ નાખવામાં લે યપ જીવે કે હોય બાપા ઠેકડા મે હવે હવે ઢાંગર ખાગો આને કહેવાય ખાગો કઠણ પાણાથી જો બરફમાં મેકે એલા એ આ છે ને ઉતારણી ઉપર આમ જો 500 કિલો વેચી લેખો કાપી કટાકટી. તો ફેમિલી અમારા ઉતારણીમાં ખાગા વેચવાનો છે ને મોટા ખાગા છે 8-10 કિલોના એ ઈ ખાગા વેચવાના છે તો જેને લેવા હોય એ પોગી દો એમ કે તો એક તગરું ચડાવી દીધું પાછું ખોલી નાખ્યું અને પાછો માલ કાઢવાનું શરૂ કરી દીધું. આ માલ કોલ રૂમ છે કોલ રૂમ આ નડે મારો ભાઈ બહુ ઓવે હંધુ જીવ હોય તો બહુ હાકડ મારો ભાઈ બહુ પડે મારે ગમે તેથી મસબો લેવો ને મોટો લેવો આમ જો આવા મસબો તો આખા માથે પીડે રે એવો મસબો લેવો બાકી છે હાવ સુરસુરી તો લેવો જ નહીં. હું કેવું રમજીભાઈ તમારે હા નહીં તો મોટી બોસ્ટ એસપોર્ટ બાટ લેવાય નહીં. જેમ કે એટલા એરિયામાં તો સાઈડ છે હા એમ તો પછી મોટો લેવો પડે ને ભલા મને શું કેવું તમારે આના પ્રમાણે લો. કોઈ નથી છે ઓલું શું કહેવાય એને શું કહેવાય ઢાંગર ઈલા હાંગર એને આમ આમ કાયદે એનો એ બીજું નામ શું આવે અને ખબર હોય છે હે અંજી ડાંગર લાવ્યો હતી પ્લેન લાવ્યો હતી હા અને તને ખબર છે તને એમ નહીં એ રામદેવભાઈ તમે પેલા મારી વાત સાંભળો હા બોલો આને શું કહેવાય દી ઢાંગરની બીજું શું કહેવાય ડાંગર બીજું ગરિયો ગરિયો હા મેન હંડાઈ ગરિયો કે હા ગરિયો બહારના માણસો ગરિયો ગરિયો બાકી અમારે આપણે અહીંયા ઢાંગર આમ તમારી બાજુ હંડે ગરિયો કે અને આમ પાછો કાપીએ ને તો આનું પર વધતું રહે હા? વધે વધે ને હા ગોલ કરતે કૂદ કરતે એ બધી કરતે મહત્વનું વધે ફૂલે સડે એવાય મસ્ત એટલો થાય ટાઈટ છે બચ્ચર છે એટલે થાંભલી ફાટે એટલે તો થાય હા ફૂલ તાકાત વાળો હોય ભાઈ તો હવે છે ને હવે ઢાંગર એક પીડો છે ને હવે લીન ભાગી ચાલો આંખો થી ઉપર માટી તો વધે જ છે ને ભલા મને કેટલો થશે આંખો થી ઉપર ફેરી કરીએ આમ થી એમ તમે જોવો યા એ જોવો બોલો કાચો બાર આખું પકડ્યો આના માથે મૂકી દેવું ઢાંકી દેજો પછી નાખી એલા જા આવે એ દાવાતી તો તગારા માલ પગારું પકડવું પડી જાય આને તો મને વાગ્યું ઓય બાપા આ કાત ભાગી લીકા કેટલો કડક હાથ ભાગી લીકા બહુ વાગી લ્યા હા સોયત્રા એટલે કે બોલો બાપ તગારું વાઈ ગયું એમાં એમ થયું કે ઢાંગર ની હેઠે અહીંયા આમાં જાય થોડું પાગું તો દઈને હું કેવું ફેમિલી હા પેલા તો પહેલા જ લાગી છે હરી જ જો તો અમે જઈએ છીએ હવે ઘરે જઈ કોઈ ને નહીં ભાઈ ફોટો કેલા આમાં પાણી જો કેટલું છે અને પાણી છે ભાઈ આમાં કાઢું હે હો પછી ઘરે જઈએ છીએ મસ્ત ઢાંગર છે એટલે કે ગરિયો મગર અને ખાગા બોલો લ્યો હમા કાંઠે ગયા અને 5 જમણે મસ્ત આવ્યો હતી એટલું શાક આવ્યું અને આવ્યું નકર તો આમ જો એક વસ્તુ ન આવે જાડા દાળમાં પાછું એવું હોય આમાં આવી ગયું ડીઝલનું થઈ ગયું બાકી દાળિયાનું નહીં થાય એટલે નંગમાં ન થાય ને સમજો 5 જમણ અને દાળિયાની દાળી ડીઝલ ખાવા પીવાનું રાશન બરફ પાણી ડીઝલ આમ જો ખર્ચો તો દરિયામાં યાર ગજબનો હોય એ તો આખતા હોય ને રોલિંગ કરતા હોય ને એને ખબર હોય મારા વાલા ને બીજાને તો એમ જ લાગે કે બહુ પૈસા બનતા હશે બહુ પૈસા બને બીજાને તો અંધાઈને એમ જ લાગે બહુ પૈસા બને એમ મને તેમ લાગે દીકરા પૈસા વાળા થઈ જાય પણ હકીકતમાં લેણા અમારી એટલે ખબર પડી કે વેરેન્ટી છે બહુ આવે ભાઈ પૈસા જાય નહીં કોઈ ન દેખાય આવતા હોય ને અંધાઈને દેખાય એવું તો થાય જ તે ફાઇનલ છે બાકી આપણે જો આવી રીતના કાદા છે દરિયો છે ધીમે ધીમે જઈ રહ્યો છે ઘરે